ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે। મોજ ડેમનો એક દરવાજો 3 મીટર સુધી ખોલવામાં આવ્યો છે। મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાડા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે। મોજ ડેમ એક દરવાજો 3 મીટર સુધી ખોલવામાં આવ્યો છે। મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાડા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે પાણીમાં ગરકાવ થયો હોવા છતાં લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે। જન્માષ્ટમીનો તહેવાર કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઝવે ઊંચો બનાવવાની કાર્યવાહી હાથ ન ધરાતા ગ્રામજનો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે। તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર ગઈકાલે મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોય જેને કારણે મોજ ડેમ ઓવરફ્લો થવા જેને પાટિયા ખોલેલ હોય જેથી ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવેલ આવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઝવે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે।